દોસ્તો, ક્રાઇમની કંઈક વિચિત્ર અને અનોખી ઘટના છે તે સામે આવી છે. મૂળ ભારતીય પરંતુ વિદેશમાં રહેતા એક દંપતી એક માસ્ટર પ્લાન બનાવ્યો હતો, જેમાં 2 લોકોના જિંદગી હોમાઈ ચૂકી છે. એક દંપતી છે જેણે ડ્રગ્સની હેરાફેરીમાં વિદેશી કોર્ટે 33 વર્ષની સજા ફટકારી છે. 600 કરોડના ડ્રગ્સની હેરાફેરીનો તેમના પર આરોપ છે અને હવે કોર્ટે તેને 33 વર્ષની સજા ફટકારી છે. પરંતુ એ પાપ એણે વિદેશમાં કર્યું હતું, પરંતુ ભારતમાં જે પાપ કર્યું છે, જેને લઈને તેને ઇન્ડિયામાં લાવવાની માંગ થઈ છે, જેને અહીંયા લાવીને ફાંસી આપવાની માંગ થઈ છે. આ દંપતી કોણ છે એ હવે જોઈએ. મૂળ નેરોબીમાં જન્મેલી 59 વર્ષની બ્રિટિશ ભારતીય આરતી ધીરે છે. જી હા, આ 59 વર્ષની મહિલા છે જેના લગ્ન ગુજરાતના કેશોદમાં. આ જે વિદેશી મહિલા છે, મૂળ ભારતીય છે પરંતુ બ્રિટિશ ભારતીય આરતી ધીરે નામની આ વિદેશી મહિલા છે, જેનો પરિવાર પંજાબના ગુરદાસપુરનો છે. પરંતુ આ આરતી ધીરેએ લગ્ન ગુજરાતના એક વ્યક્તિ સાથે કર્યા છે. એ વ્યક્તિ કેશોદનો છે અને આ કેશોદનો આ આરતી ધીરે 59 વર્ષની છે, જ્યારે તેણે કેશોદના 35 વર્ષના કવલજીતસિંહ રાયજાદા સાથે લગ્ન કર્યા છે. અને આ બંને હાલ લાંબા સમયથી ઇંગ્લેન્ડમાં રહે છે અને ઇંગ્લેન્ડનું હેન્ડવલ કરીને શહેર છે, ત્યાં આ દંપતી રહેતું હતું. હાલમાં તેના પર કોર્ટે તેને 33 વર્ષની સજા ફટકારી છે અને 600 કરોડની ડ્રગ્સની હેરાફેરીને લઈને તેણે સજા ફટકારી છે. જોકે એ વિદેશનો મામલો છે, પરંતુ તેણે કેશોદ અને માળિયામાં એક પ્લાન બનાવ્યો હતો અને આ માસ્ટર પ્લાનમાં એક માસૂમ બાળકનો ભોગ લીધો હતો. એટલું જ નહીં, તેના બનેવીનો પણ ભોગ લીધો હતો. ડિજિટલ ભાસ્કરના ખુલાસા મુજબ માળિયા રેલવે સ્ટેશન નજીક અલ્પાબેન રહે છે. અલ્પાબેનનું કહેવું છે કે આશરે 2015માં તેનો ભાઈ છે, જેની ઉંમર માત્ર 12 વર્ષની છે. આ 12 વર્ષનો ગોપાલ નામનો તેનો ભાઈ હતો. 2015ના વર્ષમાં આ દંપતીએ ગોપાલને દીકરો માન્યો અને તેને દત્તક લીધો. તેને લાલચ આપી, તેના પરિવારને લાલચ આપી. આ બાળક તેના માતા પિતા ભેગો રહેતો હતો, પરંતુ આ જે ઇંગ્લેન્ડમાં રહેતું દંપતી છે ભારતીય મૂળનું, આ દંપતી એનઆરઆઈએ તેને ઇંગ્લેન્ડમાં લઈ જવાની લાલચ આપી. ત્યાં તેની જિંદગી શાંતિ નીકળે એ હેતુથી તેના પરિવારે પણ તેને કહ્યું કે ઠીક છે, અહીંયા કરતાં ત્યાં જિંદગી સારી છે. જેના કારણે આ બાળકને રવાના કરવાનો હતો. તેના પાસપોર્ટ, વિઝા, આ તમામ કામગીરીમાં આ પરિવાર અને તેની બહેન જે માળિયામાં રહે છે, તેનો પતિ હરસુખભાઈ, આ પરિવાર આ બાળક માટે તનતોડ મહેનત કરી રહ્યો હતો. આ બાળક પોતાના બનેવી એટલે કે જે માળિયા રહેતા હતા અલ્પાબેનના ઘરવાળા, તેની સાથે કેશોદ જાય છે પાસપોર્ટના કામ માટે. આ વિદેશી દંપતી આ બાળકને લઈ જવા પાછળનું એક કારણ એ હતું કે તેણે આ બાળકના નામે 1 કરોડ રૂપિયાની પોલિસી કઢાવી હતી. અને આ બાળક જાય એ પહેલાં જ, જ્યારે તેના પાસપોર્ટનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે આ ગોપાલ અને તેના બનેવી હરસુખભાઈને કેશોદની આગળ તેની કારને રોકાવવામાં આવે છે. 2 શખ્સો આવે છે, ગોપાલનું અપહરણ કરવાનો પ્રયાસ કરે છે, ઝપાઝપી થાય છે અને આ બંને શખ્સો છે તે છરી વડે ગોપાલ અને તેના બનેવી હરસુખભાઈ પર હુમલો કરે છે. આ બંને હુમલામાં લોહી લુહાણ થાય છે, લથપથ થાય છે, તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. હરસુખભાઈ આ બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવે છે, પરંતુ 3 દિવસની અંદર આ ગોપાલ અને તેના બનેવી હરસુખભાઈનું મોત થાય છે. બીજી તરફ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓને શોધતી હોય છે, પરંતુ ગોપાલ અને હરસુખભાઈનું મોત થાય છે, જેના કારણે હરસુખભાઈના પત્ની અને ગોપાલના બેન છે તે નોંધારા બને છે. ગોપાલના બેનને એક બાળક છે અને તેના સાસુ ભેગા તે હાલ માળિયામાં રહે છે. તે મજૂરી કામ કરીને આ પરિવાર હાલ ગુજરાન ચલાવે છે. આ વિદેશી દંપતીએ તેના પ્લાનને લઈને આ લોકો રોડ ઉપર આવી ગયા. 2 લોકોના મોત પણ થયા છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ એક વ્યક્તિની ધરપકડ કરે છે, જેનું નામ નીતિશ મુંડ. આ નીતિશ મુંડની ધરપકડ કરે છે અને
એ નીતિશ મુંડ પાસેથી જાણવા મળે છે કે તેમને સોપારી આપવામાં આવી હતી અને આ સોપારી અન્ય કોઈએ નહીં પરંતુ NRI દંપતી જે ઇંગ્લેન્ડની અંદર રહે છે, આરતી ધીરે અને તેનો પતિ કવલજીતસિંહ, આ બંનેના નામ બહાર આવ્યા હતા, પરંતુ એ વિદેશમાં રહે છે, જેના કારણે તેને કાયદા ત્યાં સુધી પહોંચવું, કાયદાના હાથ ત્યાં સુધી પહોંચવા અઘરા હતા, પરંતુ હવે તેનું પાપ છે તે પોકાર્યું છે અને વિદેશમાં તે 600 કરોડના ડ્રગ્સની હેરાફેરીમાં તેનો આરોપ છે, જેના કારણે વિદેશની કોર્ટે તેને 33 વર્ષની સજા સંભળાવી છે. ત્યારે આજે બહેને ભાઈ ગુમાવ્યો હતો, આજે પત્નીએ પતિ ગુમાવ્યો હતો. આ પરિવાર માંગ કરી રહ્યો છે કે આ બે દંપતીને ઇન્ડિયામાં લાવવામાં આવે અને અહીંયા તેને ફાંસી આપવામાં આવે, જેથી કરીને અમને ન્યાય મળે. દોસ્તો, પાપ છે તે અહીંયા 6 વર્ષ પહેલાં આ વિદેશી દંપતીએ કર્યું હતું, NRI દંપતીએ કર્યું હતું, પરંતુ એ પાપનો ઘડો ભરાયો અને આખરે એ ઘડો ફૂટ્યો છે. આવા તમામ વિડીયો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.